આનાથી વિશેષ તો કાંઈ ખબર નથી. પણ દાદા ત્યાં છે તો કોમે ના હોય, આપણા સૌના દાદા ગણાય. અને હાજરા હજુર છે એવું સાંભળ્યું. ત્યાં જે રહેણાંકની અંદર જે બહેનો રહે છે એની જે ચર્ચાઓ અને એની વાતો સાંભળે તો એ ત્યાં રહે છે અને એ બધા સેવા પૂજા કરે છે. ત્યાં અમાસના દિવસે ત્યાં ઘણા દર્શનાર્થે જાય છે અને હાજરા હજુર સિદ્ધ પુરુષ છે એવું લાગે છે. તો સૌને વિનંતી કે આ સુધન દાદાની જે જગ્યા છે અત્યારે ખુલ્લામાં છે, તો આપણે એના માટે ગમે એ જ્ઞાતિ ગમે એ શાખના હોય તો એના માટે વરસાદનું પાણી ન પડે એવું કંઈક વ્યવસ્થા આપણે ગોઠવવાની જરૂર છે. બાકી તમે કેટલા વર્ષથી ભાવનગરમાં રહો છો અને તમારા પરિચય સાથે આ બાબતમાં તમે કંઈ જાણો છો? હું 70 વર્ષથી રહું છું. તમારું નામ સાથે? હા, મારો જન્મ ભાવનગરમાં જ છે અને પછી લગ્ન કરીને હું વડનગર આવી 16 વર્ષે. અને 16 વર્ષથી અહીંયા શું 78 વર્ષ થયા છે. પણ મેં સાંભળ્યું નથી કે આપણા દાદા છે. અને દાદાનું થતું હોય તો બધાએ ભેગા મળી અને બધું વ્યવસ્થિત કરવું.